ગુડ મોર્નિંગ. નવલકથા, નવલિકા અને નિબંધ ને નાટક, આ 4 સાહિત્ય સ્વરૂપમાંથી આપણે પસાર થવાનું છે. આ 3માંથી વાત થઈ ગઈ. નિબંધ એટલે શું? આજે નિબંધ ઉપર વાત કરીએ તો નિબંધ એટલે આપણા મનમાં તરત પહેલો ખ્યાલ આવે શિયાળાની સવાર, ઉનાળાની બપોર આવે ને, રક્ષાબંધન, હોળી, ધૂળેટીને. આપણા મનમાં નિબંધનું એક ચિત્ર છે, એ આ જ છે કે નિબંધ એટલે આ જ હોય. પણ નિબંધ એક મહત્વનો ગદ્ય પ્રકાર છે. સાવ તુચ્છ વિષય ઉપર પણ લઈને ગહન ચિંતન સુધી આ વિષયને લંબાવી શકાય. નિબંધનું આલેખન એવું શક્ય બને છે કે આપણે વિદેશી અસર હેઠળ તળે આ સાહિત્ય પ્રકારને સ્વીકારીએ. અંગ્રેજીમાં જેને એસે કહેવામાં આવે છે, એનો અર્થ કોઈ પણ પ્રકારની રચના માટે આપણે પ્રયત્ન એવો કરવો એવો થાય. નિબંધ માળાની એક પ્રસ્તાવનામાં વિશ્વનાથ ભટ્ટે એવું લખ્યું છે કે ગંભીર વિદ્વત્તા ભરીને વ્યવસ્થિત એકનિષ્ઠ રચનાઓને તમે હળવી, વિનોદી અને રસળતી શૈલીમાં શિથિલ બંધવાળી રચનાને એ મૂકો એટલે નિબંધ. પણ એક સુંદર અમે સરસ વ્યાખ્યા આપી. એમ કે છે કે એક સંક્ષિપ્ત, રૂપવતી, એકાગ્ર અને સુશ્લિષ્ટ એવી ગદ્ય રચના એટલે નિબંધ. તો મને સુરેશ જોશી વાત કે નહીં ગમે કે નિબંધ એટલે શું? તો કે મિત્રને કાનમાં કરેલી ગુફ્તગુ. તો ઉમાશંકર જોશી એમ કે નિબંધ એટલે શું? તો કે હું ને તમે 2 જણા વાત કરતા હોય, ગોષ્ઠી એટલે નિબંધ. તો આવા સર્જકોએ નિબંધની વ્યાખ્યા આપી અને નિબંધ લખવા માટે એક વાત કરી કે નિબંધ લખવી એ કંઈ જેવી તેવી વાત નથી. નર્મદ એવું કહે છે કે નિબંધકારે જ્યારે નિબંધની રચના કરે તો એ જેમ તેમ ન કરી શકે. કાકા સાહેબના મતે નિબંધ એટલે શું? સર્વ ઉત્કૃષ્ટ એક સમર્થ સ્વરૂપ એટલે નિબંધ. અને અગાઉ મેં કહ્યું એમ કે સાવ નાનકડી એવી વાત હોય એમાંથી તમે નિબંધ લખી શકો છો. ગુજરાતી સાહિત્યમાં આ સાહિત્ય પ્રકારનું આગમન અંગ્રેજી પ્રજાના આગમન સાથે જ થઈ ગયું. 1851માં નર્મદે મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ આપ્યો અને એ નિબંધ દ્વારા આપણે સાહિત્યનો સૌપ્રથમ નિબંધ મળે. હવે તમે વિચાર કરો કે આ મંડળી મળવાથી થતા લાભ, ભૂત નિબંધ આપે. સ્પષ્ટ તરી આવે છે કે વર્ણનાત્મક શૈલી હોય, કથનાત્મક હોય, ચિંતનાત્મક હોય, એ ત્રણેય શૈલી મળીને બને નિબંધ. દાંડીઓ એ જે પત્રક બહાર પાડતા એ પણ એની અંદર છપાયેલા લેખો છે, નિબંધ પ્રકારના છે. તો નિબંધનું સ્વરૂપ ઘડાયું કેવી રીતે? તો કે લખતા લખતા નર્મદે એડિશન, સ્ટીલ અને બેકન અને મેકોલો જેવા અંગ્રેજી લેખકોના લખાણને પ્રેરણાદાયી માની અને એના લખાણને સંગ્રહ કર્યો અને એના ઉપરથી એને નિબંધની શૈલી નક્કી કરી કે નિબંધો ઘણી વખત વ્યાખ્યાન શૈલીમાં લખાય, ઘણી વખત લેખની શૈલીમાં લખાય, ક્યારેક તત્વ ચર્ચા કરાતી હોય એ શૈલીમાં લખાય. એટલે નિબંધને ઘણી વખત વકૃત્વની છટા દ્વારા પણ લખતા જોયા છે. સાથે સાથે એ છોકરો કે છોકરી જે બોલતા હોય પ્રત્યક્ષ તમને એની કથન શૈલીનું દર્શન થાય. એવી રીતે પણ આપણે ત્યાં વકૃત્વ સ્પર્ધા થાય નિબંધની, ત્યારે બોલવાની જે છટાઓ હોય તો નિબંધને એવી રીતે પણ પ્રેઝન્ટ કરી શકાય. પણ નવલરામ છે એ આવે છે ત્યારે નવલ ગ્રંથાવલીમાં એ કેટલાક નિબંધો સંગ્રહિત કરે છે અને ગુજરાતી શાળાપત્રમાં લખાયેલા કેટલાક નિબંધો છે એ મુખ્યત્વે શિક્ષણ ઉપર છે, સંસ્કાર ઉપર છે, સાહિત્યની વિવેચના ઉપર છે અને સ્વાસ્થ્ય ચિંતન ઉપર છે. વિચારકોની મુદ્રામાં જો આપણે જોઈએ તો નિબંધ કેવા? તો કે વિષયની રજૂઆત હોય, વિચારોની સ્વસ્થતા હોય અને સમતુલન જળવાય તો એ નિબંધ. પ્રેમાનંદે મામેરુ અને નાટક શાળા, સંસ્કૃત ભાષા અને દેશી કારીગરીની ઉત્તેજન, એના ઉપર વિશ્વનાથ ભટ્ટે આવા નિબંધો આપ્યા. હવે ગુજરાતી સાહિત્યમાં જો જોઈએ તો આવા વિષયો ઉપર કેમ નિબંધ એને લખ્યા હશે? પણ એ પાછળનું જે સંસ્કૃત ભાષા ઉપર જે એને લખ્યું છે તો આખું ભાષાનું મહત્વ સમજાવ્યું છે. મામેરું લખે તો પ્રેમાનંદનું મામેરું એને કયા અર્થમાં લખ્યું છે અને વિશ્વનાથ ભટ્ટ કયો અર્થ આપે છે? એક આખો સમાજનો સૂચિત અર્થ આપને આપે છે. મનસુખરામ ત્રિપાઠી અસ્તોદય લખે તો એ નિબંધ પાછળ પણ આપને યાદ આવે છે કે કોઈ પણ માણસની અસ્ત થવાની પરિસ્થિતિ હોય, પછી ધંધામાં હોય, જીવનમાં હોય, ક્યાંય પણ અસ્તોદયનો એક કહી ને કે એક મજા છે, એક મિજાજ છે. પંડિત યુગમાં
આ નિબંધનું સ્વરૂપ આવે અને પૂર્ણ વિકાસ પામ્યું હોય. લગભગ આપણે કહીએ ને કે એક એક સાહિત્યકાર પાસેથી આપણે આમ ઉઘાડ મળે નિબંધનો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી તો પૂર્વ અને પશ્ચિમ નારી પ્રતિષ્ઠાનું ચારિત્ર જેવા નિબંધો આપે. બાલ વિકાસના કેટલાક નિબંધો નાની હળવી ગદ્ય શૈલીમાં આપે. તો દૂર ગીત ધ્વનિ અને સ્મરણ મુકુરા, સ્નેહીઓના સહજીવન જેવા રમણભાઈ નીલકંઠ પાસેથી નિબંધો મળે. ધર્મ અને સમાજ, કવિતા અને સાહિત્ય જેવા નિબંધો આપને એ વિચાર સૃષ્ટિની જિજ્ઞાસા પ્રગટ કરે તો આનંદશંકર ધ્રુવ પાસેથી મળે. તો પંડિત યુગમાં કેશવ હર્ષદ ધ્રુવ હોય કે આનંદશંકર ધ્રુવ હોય, ચિંતન ફિલોસોફીના આપણો ધર્મ, સાહિત્ય વિચાર, કાવ્ય તત્વ વિચાર, વસંત જેવા નિબંધો આપે, ફિલોસોફીના નિબંધો આપે. પણ ઉત્તમ રીતે જો ગાંધી યુગને યાદ કરીએ તો નિબંધના સ્વરૂપને એક વળાંક મળે છે, એની આખી કાયાકલ્પ થાય છે અને ગાંધીજી પોતાના વિચારોનું એક વાહન તરીકે નિબંધનું સ્વરૂપ સ્વીકારે છે અને ફલ સ્વરૂપે ધર્મ, તત્વવિચાર, અર્થકારણ, સાહિત્ય, રાજનીતિ આવા અનેક વિષયો ઉપર ગાંધીજી પોતે નિબંધ લખે છે. એટલે નિબંધનો એક વળાંક મોહનદાસ કરમચંદ ગાંધીથી આપને મળે છે. એ બધા જ લખાણો હિન્દ સ્વરાજ્યના ધર્મમંથનમાં, વ્યાપક ધર્મભાવના, મંગલ પ્રભાત કે નીતિનાશને માર્ગે એમાં સંગ્રહાયેલા છે અને એની લેખન પ્રવૃત્તિ, લોકશિક્ષણ આ બધું જ છે એ સરળ ગદ્ય પ્રવાહી શૈલીમાં આપણે જોવા મળે. ટૂંકા સચોટ વાક્ય દ્વારા અને સામાન્ય જનતા સુધી પહોંચે એવી રીતે આપને મળે છે. પણ એ જ અરસામાં કનૈયાલાલ મુનશી આવે કેટલાક લેખો અને થોડાક રસદર્શનો સાથે, પણ એને નિબંધ ન કહી શકાય. પણ ગંભીર નિર્બંધ, નિબંધિકા અને લલિત નિબંધનો એક પરિચય કરાવે એ કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર પાસેથી આપણે નિબંધની એક નવી છટા જોવા મળે. નિબંધનું એક નવું સ્વરૂપ આપણી સામે આવે અને દેશની ભગીની ભાષાની નજીકનો પરિચય કરાવે એવો આ મરાઠી સર્જક, ગાંધીજીને જેને સવાઈ ગુજરાતી કહે એવો આ કાકા સાહેબ એ પ્રવાસને લઈ આવે અને રખડવાનો આનંદ, જીવવાનો આનંદ, હિમાલયનો પ્રવાસ, આવા કેટલાય શીર્ષકો, જીવન સંસ્કૃતિ, જીવન ભારતીયો, જીવનનો આનંદ, જીવન વિકાસ, ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય એટલે નિબંધ એવું કહી અને કાકા સાહેબ શુદ્ધ સર્જનાત્મક કોટીના નિબંધો લખે. પછી તો કિશોરલાલ મસરૂવાડ આવે, કેળવણીને પાયાની સમૂળી ક્રાંતિ દ્વારા, સંસાર અને ધર્મ દ્વારા ખાસ કરીને મૌલિક રીતે નિબંધો લખવાના શરૂ થયા. પંડિત સુખલાલજી આવે ચિંતન અને દર્શન દ્વારા, રાવી પાઠક આવે સ્વૈર વિહારીના ઉપનામ દ્વારા અને તખલ્લુસ લઈ અને એ હળવી શૈલીના નિબંધો આપે. ધૂમકેતુ પાનગોષ્ઠીના નિબંધો આપે ચિંતન રસિકતા દ્વારા. આરામ ખુરશીએથી સર્જનને આરે જેવા હળવા નિબંધો ધનસુખલાલ મહેતા આપે. કિશનસિંહ ચાવડા છે એ રસળતી શૈલીમાં આપણે કલમનો લાભ આપતી ઉમાશંકર જોશીની શૈલી આપણે મળે ગોષ્ઠી દ્વારા અને ઉઘાડી બારી દ્વારા નવી નવી ઉર્મિઓની વાત કહી છે. સ્વ અનુભવનો એક આખો પ્રદેશ છે નિબંધમાં ખુલે અને નાની નાની વાત ઉપર આપણને નિબંધો મળે. એ પાન ઉપર નિબંધ મળે, એ ચૂસાયેલા ગોટલા ઉપર મળે, એ કોદાળીવાળા ઉપર મળે, એ સંદાસની માખી ઉપર મળે. તમે વિચાર કરો એવા તુચ્છ વિષય ઉપર એક ઉત્તમ ભાવનાને સર્જક પ્રગટ કરે. દૂરના એ સૂર દિગેશ મહેતાનો, પ્રવીણ દરજી હજી ક્યાંક વાંસળી વાગે છે, વેણુરવ, સાથે સાથે ભોળાભાઈ પટેલ આપણે શાલભંજિકાના નિબંધો આપે. તો કહેવાનો તાત્પર્ય અર્થ એ છે કે આ બધા જ સર્જકો પાસેથી આપણે ઉત્તમ રચનાઓ મળી, નિબંધની રચનાઓ. પણ મેં કહ્યું હતું કે આ નિબંધ છે ને બહુ ઓછો લખાય છે સાહિત્ય સ્વરૂપ. લલિત નિબંધો બહુ ઓછા લખાયા, લલિતેતર નિબંધો બહુ ઘણા લખાય. અત્યારની શૈલીમાં કહું તો કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડા સ્પેક્ટોમીટર અને અનાવૃતમાં કે એકબીજાને ગમતા રહીએ કે એકબીજાના સાથમાં જે નિબંધો આપે છે એ નિબંધો એ લલિતેતર નિબંધની ગરજ સાર એવા છે. ગુણવંત શાહના નિબંધો આપણે રહી રણમાં ખીલું ગુલાબ, કેક્ટસ, એ જે આપે, રણને તરસ એક ટહુકાની, આ બધા જ જે શૈલીના લખાણો મળે છે લેખ દ્વારા એ લલિત નિબંધની ગરજ સારે છે. નિમિત્ત ઓઝા જે નાની નાની વાત લખીને આવે છે એ પણ લલિત નિબંધ બની શકે છે. અને એવી જ રીતે મોહમ્મદ બાકડ હોય કે ચંદ્રકાંત બક્ષી હોય, પોતાના
નાની વાતના સ્વરૂપને એક એવી સરસ મજાની રીતે આપણી સામે પ્રેઝન્ટ કરે છે કે લલિતેતર નિબંધ અને કા લલિત નિબંધની કોટીએ પહોંચે. એટલે આજના સર્જકો પાસેથી આપણે એવું કહી ન શકીએ કે આશા ન રાખી શકાય નિબંધ માટે. ચોક્કસ ને ચોક્કસ એ આશાસ્પદ દ્રષ્ટિ સાથે આપણે એવું વિચારીએ કે આ નિબંધ જેમ ઓછો ખેડાયો એમ હજી પણ આવનાર સમયમાં એટલું જ સરસ રીતે ખેડાય અને આપણે એટલું જ સારું નિબંધનું સ્વરૂપ જોવા મળે, દિવસે ને દિવસે આમ પ્રગતિ કર. તો એવી આશા સાથે આજે આપણે આ સ્વરૂપલક્ષી અભ્યાસના જે મુદ્દા હતા એ આપણે પૂરા કરીએ છીએ. હવે પછીના નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.